બાબાજી આવરા મોટો ઊંઘ્યા છો યાર આ તો બહાર ગયો તો ઉજાગરો હતો 17 મહિનો ખરી રમેલમાં ચોક ગયા છો રમેલ ચાલુ હતી તે પાછું મારે જવું પડે ને આમંત્રણ હતું એટલે શું કહો કેવું ચાલે બીજું બસ હાલ તો રમેલમાં ફરા છે ને એવું બધું છે હું શું કહેતો તમને આપણે હવે પાણી પાવું પડશે મરતમ આ તાપના લીધે હુકાય છે પણ 2 દાડા હા મારો કે વરહા દમણી આમ છે એટલે પણ વાટ જોઈ જોઈને થાચ્યા અમે તો પણ નહીં આવે તો પછી ઉપાધિ થાય પણ તમે હવે એમ કરો 2 દાડા આપણે વાટ જોવા ના આવે તો પછી તમે પાણીનું સેટિંગ કરી દેજો બરોબર રેડી હું મારા છોકરા જોડે ટાળીઓ બાળીઓ કમ્પ્લીટ હોરાઈને કરાવી દઉં હા તો એમ કરી રેડી રેડી હા તો હલો હા ભાઈ શું કરો થોડું કામ કરા કે ફેંકાઈને કહેતા હોય તો મેદાન કેટલું થયું છે એને શિવ બાપડે હેરાન કરે ચો મેદાન છે કેટલું થયું છે જોવા તો ખરી અંદર બેહો કેવું ચાલે છે તમારે બસ મજા તમારે કહો આવો અમારે મજા ને આ મરસમ રદામણ આવો બહુ થઈ ગયો એ તો ભાજ્યો ખર જ છે કે બધું ફેંકાઈને કહેતા રહો ત્યાં કઈ યાર હવે બાપડા એક તો જવા જો હવે તો ઇન્ડિયન રીતે હીરા બધું કરે નથી કોઈ કરતા નહીં ભણસો ઉકાયેલા પોણી હું તમને એક વાત કહેવાનો હતો હા પેલી આપણે વાત ચાલતી હતી એનું શું કહ્યું તમે એ વાત ચાલુ જ છે ચાલુ છે હાથ ઉકેલ બુકેલ યાર લાવો હા લાવીએ એમાં કોઈ વાર દાડા બાડા ના કરવાના હો હા લાવીએ લો હાડું તમે હાડું થાર સારું ને પેલો કરજો કોક વાતનું રેડી બરોબર આપણે તમારો તો બહુ વિશ્વાસ છે એટલે કરધણી હોત ને થોડુંક સારું હોત કથળી 4 દાડા પ્રવાસમાં જાય મને સમજી લો કથળી સારું જો તારે 2 લાખ રૂપિયા બોનસ મારા આવી જમીન ઘણી તમારે લેવી હોય તો કહેજો ના ના જમી સારી છે રેડી છે ને રેડી છે જમી તો આવી જમી તો મળે નહીં તો મંજિલ કાઠિયાવાડનો પ્રોગ્રામ કર્યો છે આપણે વળી ત્યાં આગળ રહ્યા આપણે ફેમિલીનું બધું નામ લખી જ દો સાધન શું કર્યું ઇકો એકો ના ચાલે ફ્રી કરો ભાડું આપણા તરફથી લજગર કે ના ખાવાનું આપણા તરફથી હા મળીએ તો હા મળીએ છોકરા પૂરા હલકા ફેંક દે લીલા છે તો હુકાઈ જાય સારું કાકા યા કાળુજી તમે તો હેડે હોય નહીં રહ્યા છે ને આવ આવ કાળુજી આપણે 10-15 દિવસનો પ્રવાસ બેઠા તમારે આબુ હોય તો નામ લખી દો ના ના અત્યારે તમે તાર દી આવો મારે હાલ નહીં આપવું અમારા એક કટલામ પડે એવું હાલનું એક જમીનના કટલામ કી જમી વળી આ આપણા રીન ઊંચાળા મેરી એનું તો બોનું થઈ ગયું ના હોય હા શું એ તો આપણે લેવાની એનું બોનું થઈ ગયું તાર તારે કરી બોનું બોનું હમણાં જ કર્યું કોને કરી પેલો ચમનો રહ્યો ને એની કર્યું 2 લાખ રૂપિયા એની લઈએ રીતા સારું તાર તમે તાર જો એની વાત એટલે છોકરા કાકા અરે આ કેટલું હોય લાગે ગઈ એટલે પેલી જમીનની વાત છે મારા મને પૂછ્યા કટલો કરી દીધો તમે 2 લાખ રૂપિયા ઓછા આલો તો એ બધું તારે શું જોવાનું તમે શું ઓછા આલો પણ એ બધું તારું લે જોવાનું પડે તો અમારે દલાલી આપવું પડે વચ્ચે તાવન તાર તારે તો એટલી બધી પંચાયત કરવાની આવતી હતી પંચાયત કરું તાર તો હું ગરદણી બી અમે કૂટી લો જ બધું ઘરને મને વાત કરી હતી એ ઘરના હોમાં પડો હમત પડે ને લે હજી હોમું બોલે છે કાળો કા માપમાં રહી જજો હમણાં પેલા કાળિયા ની તો હમણાં વાત હમણાં વાત એટલે આમાં મેડો છો
તમે જેના તેના એક લાઈન ગાલો છો ને કેને તમારા ભાજ્યાના ભાઈને પેલા કાળિયાને હવે એની શું કરી તમને એને કાળિયા મને બે લાકડી છોડી શેના ઓલી પેલા જમીન હાથું પેલી જમીનની વાત હતી એની હોય અને એને એ ચોથી તો તમે ગોડા ના કેવો હોય ચમ ગોડા એટલે એટલે ભમાઈને નાખો ભમાઈ કશું ભમાવા કાકો થતો તો તો કાકો તો કાકાની રીતે હોય કાકો તમારી જોડી પર ના કાકાની મર્યાદા રાખી યા કાકાની મર્યાદા એક વડી ફરાતી છે હળદો માં હંગા પેલા કાળિયાના ભાઈને કાઢો હોયથી હાલ ને હાલ હાલત કાઢું તમે તો ખરી હા આવો શોભાજી બિસ્તરા ભરીને હવે રવાના થઈ જાઓ કેમ ભાઈ બસ મારે બીજું કોઈ વાત જ નહીં પણ મેં તમને કીધું યાર 12 વીઘા તો મારાથી ના પહોંચી વળાય તમે તાર હું 2 વીઘા વાયખું બરાબર તમને મારે 2 વીઘા નથી આલવા કે પૂર્ણો વીઘો આલવા નહીં તમે માંથી રવાના કેમ પણ શું થયું યાર તમને બીજી કોઈ વાત હું હવે અધૂરી સીઝન મેલીને જઈશ કોણ મને રાખે કોણ બીજો એ અધૂરી મેલો કે આખી મેલો હવે મારા બીજો ભાગ્યો આવે છે નવો પણ હવે મારે આ બધા હવે હોમે તહેવાર આવે ને બધું પૂરું કેવી રીતે કરવું હવે મારે શું થયું તમે નહીં તો કહો તમારા ભાઈ પેલો કાળિયો રહ્યો ને હા કાળો હા એની મારા ભાઈ ઉપર પાછળ આવીને ધોકો માર્યો શેના માટે એ પેલી જમીનનો કોક નતો કથળા પણ એ તો એને વાતચીત ચાલુ હતી ને પણ વાતચીત ચાલુ હતી સાચી વાત છે પણ એની પાછળ આવીને ધોકો છે મારે મારા ભાઈ એમની પણ આ તો એને વાત ચાલતી હતી એટલે તમારા ભાઈને વચ્ચે ના પડાય ને યાર વચ્ચે તો શું પડ્યા પણ હવે તમે ઉપડો પણ હું હવે અધૂરી સિઝને કેવી રીતે તમે સમજો આટલી સિઝન પટાઈને હું જતો રહીશ પછી એ મારે હવે કોઈ લેવા દેવા નહીં ના પણ હવે તમારા આ બધું આ કોડિયા બોડિયા જે વોળા કરીને રવાના થો આટલી સિઝન કાઢવા દીધી હોત તો સારું હતું પહેલા તમે તમારા પેલા રમી ભાઈને સંભાળીને રાખજો કાળો ને મોટું સંભાળીને બોલજે ને કે બધા દોત ભય પડ્યા હશે તું થોડો નાનો છે મારથી એટલે બોલતો નહીં હવે તું એક થાપનું ગ્રાહક છે ને અમે કુટુંબ મરી જાય બહુ ગરમી ના હારી પછી હું જતો રહીશ પણ તમે એક કામ કરો આપણે હિસાબ કરી દે જે લેવડ દેવડ ને આકડા હિસાબ કોઈ છે જ નહીં એવું તો ના ચાલે ને મારે લેવડ દેવડ ને આકડા તો તમારે આલવી પડે ને હિસાબ ને શી વાત મને કોઈ ખબર નહીં સારું તો જતા રહે અમે તો લાવશે અને વાપરો પેલો સાપરા બાપરા જે તમારે બનાવેલા રહ્યા ને એ બધા ફેંકી નાખજે તમારે નવો ભાજ્યો આવશે એ બધું હમું કરશે ને લાકડા બાકડા કાલ અત્યારે ભરીને રવાના થો હોજ ના સારું હું આવું અત્યારે કોઈ સુધી તમે મને દેખાવા ના દો રેડી ફરી જશે તમે કહો છો બીજું શું કરો હા હું આવરો છું વધનો એટલે કદાચ દેખાવા ના દો મને ભાગે જ કોણ રાખશે હવે જાઉં એક કામ કરું મારા ભાઈ જોડે મારા ઘેર જતો રહું ભાઈ તો બેઠો જ છે ને મારે શું ચિંતા છે સારું હવે હું ચો જઈશ મારો હતોરો ભાગ મેળવરાયો એની બહાર કાકા સાડીઓ બાળીઓ કમ્પ્લીટ થઈ ગયો હે પેલા કહેજો કે કાલ બોર ચાલુ કરાવી દે અરે બોર સો દેતવા મેલાવા જાતો તું આપણા ખાટલા ને બાટલા બધું વાળા કરવાનું કર શું કાકા એ બધું આપણે તારે હાલ કોઈ જાણવું નહીં તું ખાટલા બધું ઘરમાંથી બહાર કાઢવાનું કરજે એ પાવડો નાહી દે એ માં હવે મારે કોઈ આરો નથી તો જઈશ હું હવે મારું બધું હવે લઈ દીધું પેલે હું શું કરું એ માં મને ખબર જ હતી માં તમે આવશો પણ માં મારે હવે કશું લેવા રહેવું નહીં એ બધો હિસાબ તું લાવજે તારી રીતે જય માં